તમે લોકોએ ઘણીવાર રોલ્સ રોયલ નામની કંપનીનું નામ તો સાંભળ્યું જ હશે, એની કાર તો તમે લોકોએ જોઈ જ હશે. પણ શું આ રોલ્સ રોયલ એટલી મોંઘી કાર બનાવે તો એનો કોઈ સેન્સ માર્કેટમાં છે કે નથી? ઘણીવાર આપણા મા બાપ કહેતા હોય કે ભાઈ એટલી મોંઘી 5-5 કરોડની, આપણે કહેતા હોય કે 10-10, 15-15 કરોડની રોલ્સ રોયલની આ કાર આવે છે. તો આપણા મમ્મી પપ્પા એમ કહેતા હોય કે ના ના, આ કાર તમે ચલાવો કે અલ્ટો ચલાવો, એ પુગાડે તો ઠેકાણે જ નહીં. પણ આપણે એમ વિચારીએ કે આ જે રોલ્સ રોયલ છે એની અંદર એટલી વસ્તુ જોવા મળે છે જેની આપણે કલ્પના નથી કરી શકતા. એક એવી લક્ઝુરિયસ, એક 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 એવી વસ્તુ જેનો કોઈ અંત જ નથી. એક રીતે આપણે કહીએ ને કે કોઈ શોખનો કોઈ અંત જ નથી થતો. તમે લોકો રોલ્સ રોયલની અંદર તમારી કારમાં તમારે કેવો કલર કરવો છે, તમે કહો કે મારા આ શર્ટ છે, મારા આ શર્ટનો આ ટાઈપનો કલર મારે મારી કારમાં જોઈએ, આ ટાઈપનો ડિઝાઇન જોઈએ, કે મારે આ ટાઈપનો ફીચર જોઈએ, કે મારે આ ટાઈપની જ વસ્તુ જોઈએ, રોલ્સ રોયલ તમારા માટે કસ્ટમાઇઝ કરી દેશે એવો કલર. તમે લોકો કહો કે મારે આ કલર પેટેન્ટ ફાઇલ કરાવી લેવું છે, આવો કલર બીજો કોઈ વ્યક્તિ એના જીવનકાળમાં ક્યારેય વાપરી ના શકે, તો તમે એ પણ કરાવી શકો છો. કલરને પેટેન્ટ કરાવી લ્યો, એક એવો કલર જે તમારા નામે છે અને રોલ્સ રોયલ બીજી કોઈ પણ કારની અંદર એ કલરનો ઉપયોગ નહીં કરી શકે ક્યારેય પણ. એ પણ તમે લોકો કરાવી શકો છો. તમે લોકો કયા ટાઈપનું લેધર ઇસ્તેમાલ કરવાનું છે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તમારે જે સ્પિરિટ ઓફ એક્સેસરી જે બહાર નીકળે છે એની અંદર તમારે ગમે તે લોગો ફિટ કરવો હોય છે, હુનાનો લોગો ફિટ કરવો હોય તો એ પણ તમે લોકો કરાવી શકો છો. તમારી કંપનીનો કોઈ લોગો હોય તો એ પણ તમે લોકો કરાવી શકો છો. તમારે મેટ બ્લેક પેન્ટ કરાવવું છે, મેટની અંદર પેન્ટ કરાવવો છે આખું, તો એ પણ તમે લોકો કરાવી શકો છો. અને ખાલી આટલું જ નહીં, તમે લોકો ગમે એ વસ્તુ જે કલ્પના કરી શકો છો ને એ એની અંદર તમે ઇન્સ્ટોલ કરાવી શકો છો. એની અંદર તમે લોકો કામ કરાવી શકો છો. ઘણા બધા જોઈએ કે ભાઈ આખી કારને ગોલ્ડમાં પેન્ટ કરાવી નાખે છે, તો એવું પણ બને છે. અને આનો કોઈ અંત નથી. એક રીતે જોઈએ ને તો કે તમારી પાસે કોઈ લિમિટ જ નથી. આની જે કંઈ પણ કસ્ટમાઇઝ કરવાની લિમિટ હોય છે ને એ જ નથી રાખી છે રોલ્સ રોયલે. એ માટે એ માર્કેટની અંદર એક અલીટ ક્લાસ છે. હા, આપણે કહીએ કે ભાઈ રૂપિયો હોય તો ગમે એ તમે કરાવી શકો છો, પણ કેટલેક સુધી કરાવી શકો, એક એનો પણ અંત હોવો જોઈએ ને. પણ આ અંત આની અંદર જોવા જ નથી મળતો. તમે લોકો મર્સિડીઝ લેવા જાઓ તો એમાં પણ ટોપ મોડલ તમને જોવા મળી જાય, પણ રોલ્સ રોયલનો કોઈ પણ જાતનો ટોપ મોડલ માર્કેટની અંદર જોવા મળતો નથી. કેમ કે તમે એને જેટલો કસ્ટમાઇઝ કરાવવો, જે ટાઈપની વસ્તુ એમાં નાખવું હોય એટલી એની પ્રાઇસિંગ વધતી જ જાય અને એનો કોઈ અંત આવતો નથી. અને આ જ વસ્તુ જીવનમાં પણ હવે શીખવા મળે છે કે ગમે એ વસ્તુ કરો એનો કોઈ અંત નથી હોતો. બસ તમે એ જે વસ્તુ કરો છો એમાં તમને મજા આવે કે નથી આવતી. તમે અલ્ટો ચલાવતા હોય તો એમાં પણ ઘણા લોકોને મજા આવતી હોય, અને ઘણા બધા રોલ્સ રોયલમાં બેસીને પણ મજા નથી લઈ શકતા. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે મજા આપણે આવે છે કે નથી આવતી. અને જો મજા આવતી હોય તો એ કામ કરતા રહ્યો, કેમ કે એ કામમાં તમને મજા આવે છે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની અંદર. આવજો.